નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ હોકીના જાદુગર કહેવાતા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મેજર ધ્યાનચંદ વિશે. ધ્યાનચંદ ભૂતપૂર્વ ભારતીય ફિલ્ડ હોકીના ખેલાડી અને કેપ્ટન હતા. તેમની ગણતરી ભારતીય અને વિશ્વના હોકીના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં હતો. તેઓ 3 વખત ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય હતા. 1928માં એમ્સ્ટરડમ ઓલિમ્પિક્સ, 1932માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને 1936માં બર્લિન ઓલિમ્પિક્સમાં તેઓ રમ્યા હતા. તેમની જન્મ તારીખને ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમને હોકીના જાદુગર કહેવામાં આવે છે. તેણે તેની રમતની કારકિર્દીમાં 1000થી વધુ ગોલ કર્યા છે. જ્યારે તે મેદાન પર રમવા માટે બહાર આવે છે ત્યારે એવું લાગતું હતું કે જાણે બોલ તેની હોકી સ્ટિક સાથે ચોંટી જશે. તેમને 1956માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય ઘણી સંસ્થાઓના અને પ્રખ્યાત લોકોના સમયાંતરે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગણી કરતા રહ્યા છે. પરંતુ હવે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી તેમને આ સન્માન આપવામાં આવે તેવી શક્યતાઓ ઘણી વધી ગઈ છે. રમતગમતના પ્રધાન વિજય ગોયલે વડાપ્રધાનને પત્ર લખીને ધ્યાનચંદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી હતી. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેમના બાળપણના જીવનમાં ખેલદિલીના કોઈ ખાસ ચિહ્નો દેખાતા ન હતા. તેથી એમ કહી શકાય કે હોકીની રમત પ્રતિભા જન્મજાત નથી, બલકે તેમણે સતત અભ્યાસ, સમર્પણ, સંઘર્ષ અને સંકલ્પનાના સહારે નામના મેળવી હતી. સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી 16 વર્ષની ઉંમરે 1922માં એડી તેઓ દિલ્હીમાં પ્રથમ બ્રાહ્મણ રેજિમેન્ટમાં એક સામાન્ય સૈનિક તરીકે લશ્કરમાં જોડાયા. પ્રથમ બ્રાહ્મણ રેજિમેન્ટમાં જોડાયા ત્યાં સુધી તેમને હોકીમાં કોઈ ખાસ રસ નહોતો. ધ્યાનચંદને હોકી રમવા માટે પ્રેરિત કરવાનું શ્રેય રેજિમેન્ટના સુબેદાર મેજર તિવારીને જાય છે. મેજર તિવારી પોતે પણ હોકી પ્રેમી અને રમતવીર હતા. તેમની દેખરેખ હેઠળ ધ્યાનચંદે હોકી રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તેઓ વિશ્વના મહાન ખેલાડી બન્યા. 1927માં તેમને લાન્સ નાયક બનાવવામાં આવ્યા. 1932માં લોસ એન્જલસ ગયા પછી તેઓ નાયક તરીકે નિયુક્ત થયા. 1937માં જ્યારે તેઓ ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા ત્યારે તેમને સુબેદાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે 1943માં એડીમાં તેમને લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ભારત આઝાદ થયા પછી 1948 એડીમાં તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા. હોકીની રમતના કારણે જ તેને સેનામાં પ્રમોશન મળ્યું હતું. 1938માં તેમને વાઇસરોયનું કમિશન મળ્યું અને ત્યારબાદ તેઓ સુબેદાર બન્યા. એ પછી એક બીજા સુબેદાર, લેફ્ટનન્ટ અને કેપ્ટન પણ બન્યા. બાદમાં તેમને મેજર બનાવવામાં આવ્યા હતા. ધ્યાનચંદને ફૂટબોલમાં પેલે અને ક્રિકેટમાં બ્રેડમેનની સમક્ષ માનવામાં આવે છે. બોલ તેની લાકડી પર એટલી હદે ચોંટી જતો હતો કે વિરોધી ખેલાડીઓને ઘણીવાર તેમના પર શંકા થતી કે તેઓ જાદુઈ સ્ટિક વડે રમી રહ્યા છે. હોલેન્ડમાં પણ તેમની હોકી સ્ટિકમાં ચુંબક હોવાની શંકાને કારણે તેને તોડી નાખવામાં આવી હતી.
જાપાનમાં ધ્યાનચંદની હોકી સ્ટિક પર જે રીતે બોલ ચોંટી જતો હતો તે જોઈને એવું કહેવાય છે કે તેમની હોકી સ્ટિક પર ગુંદર હતો. ધ્યાનચંદની હોકીની કૌશલ્યની વધુ વાર્તાઓ વિશ્વના કોઈ પણ અન્ય ખેલાડીઓ વિશે સાંભળવામાં આવી છે. તેની હોકીની કલાત્મકતા જોઈને માત્ર હોકીના ચાહકો જ વાહ વાહ બોલતા નહીં, પરંતુ હરીફ ટીમના ખેલાડીઓ પણ હોશ ગુમાવી દેતા અને તેની હોકી કલાત્મક જોવામાં તલ્લીન થઈ જતા. તેમની કલાત્મકતાથી મોહિત થઈને રુડોલ્ફ હિટલર જેવા જર્મનીના હઠીલા સમ્રાટે તેને જર્મની માટે રમવાની ઓફર કરી હતી, પરંતુ ધ્યાનચંદ હંમેશા ભારત માટે રમવાને સૌથી મોટું ગૌરવ માનતા હતા. વિયેનામાં ધ્યાનચંદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને તેના હાથમાં 4 હોકી સ્ટિક હતી અને તે બતાવવામાં આવ્યું હતું કે ધ્યાનચંદ કેવા મહાન ખેલાડી છે. જ્યારે તેઓ બ્રાહ્મણ રેજિમેન્ટમાં હતા ત્યારે તેમણે હોકીનો પહેલો પાઠ મેજર બાલી તિવારી પાસેથી શીખ્યો હતો, જેઓ હોકીના શોખીન હતા. 1922 AD થી 1926 AD સુધી તેઓ સૈન્યમાં સ્પર્ધામાં હોકી રમતા હતા. દિલ્હીમાં યોજાયેલી વાર્ષિક સ્પર્ધામાં તેની પ્રશંસા થઈ ત્યારે તેનું મનોબળ વધી ગયું. પ્રથમ મેચ 13 મે 1926ના રોજ ન્યૂઝીલેન્ડમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડમાં 3 ટેસ્ટ મેચ સહિત 21 મેચ રમી. આ 21 મેચમાંથી 18 મેચ જીતી હતી, 2 મેચ અનિર્ણિત રહી અને 1 વધુ હારી હતી. તેણે તમામ મેચમાં 192 ગોલ કર્યા હતા. તેમના પર કુલ 24 ગોલ થયા હતા. 27 મે 1932ના રોજ શ્રીલંકામાં 2 મેચ રમાઈ હતી. પહેલી મેચ 21-0 થી અને બીજી મેચ 10-0 થી જીતી હતી. 1935માં ભારતીય હોકી ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન તેમની ટીમે 49 મેચો રમી હતી, જેમાં 48 મેચો જીતી હતી અને 1 વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી હતી. તેણે આંતરરાષ્ટ્રીય મેચોમાં 400થી વધુ ગોલ કર્યા છે. એપ્રિલ 1949માં ફર્સ્ટ ક્લાસ હોકીમાંથી તેઓ નિવૃત્ત થયા. ભારતીય ટીમે 1928માં એમ્સ્ટરડેમ ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. એમ્સ્ટરડેમમાં રમતા પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં 11 મેચ રમી હતી અને ત્યાં ધ્યાનચંદને ખાસ સફળતા મળી હતી. ભારતીય ટીમે એમ્સ્ટરડેમમાં પ્રથમ તમામ મેચો જીતી હતી. 17 મે 1928ના રોજ ઓસ્ટ્રેલિયાને 6-0 થી, 18 મેના રોજ બેલ્જિયમને 9-0 થી અને 20 મેના રોજ ડેનમાર્કને 5-0 થી, 22મી મેના રોજ સ્વિટ્ઝરલેન્ડને 6-0 થી હરાવ્યું હતું અને ફાઇનલ મેચમાં 26 મેના રોજ હોલેન્ડને 3-0 થી હરાવ્યા બાદ તેને સમગ્ર વિશ્વમાં હોકીનો ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો. 29 મેના રોજ તેને મેડલ આપવામાં આવ્યા હતા. ધ્યાનચંદે ફાઇનલમાં 2 ગોલ કર્યા હતા. ધ્યાનચંદને 1932માં લોસ એન્જલિસમાં યોજાયેલી ઓલિમ્પિક સ્પર્ધામાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેણે સેન્ટર ફોરવર્ડ તરીકે ઘણી સફળતા અને ખ્યાતિ હાંસલ કરી હતી. તે પછી તે સેનામાં લાન્સ નાયક પછી હીરો બન્યા. આ પ્રવાસ દરમિયાન ભારતે ઘણી મેચ રમી હતી. આ સમગ્ર સફરમાં ધ્યાનચંદે પોતે 262 ગોલમાંથી 101 ગોલ કર્યા હતા. નિર્ણાયક મેચમાં ભારતે અમેરિકાને 24-1 થી હરાવ્યું હતું. ત્યારે અમેરિકાના એક અખબારે લખ્યું હતું કે ભારતીય હોકી ટીમ પૂર્વથી તોફાન છે. પોતાની ઝડપથી તેણે અમેરિકન ટીમના 11 ખેલાડીઓને કચડી નાખ્યા હતા. ધ્યાનચંદને 1936ની બર્લિન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આના પર તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, મને બિલકુલ જ આશા નથી કે હું કેપ્ટન તરીકે પસંદગી પામીશ. તેણે તેની જવાબદારીઓ ખૂબ જ ઈમાનદારીથી નિભાવી. પોતાના જીવનની એક અવિસ્મરણીય સ્મૃતિ સંભળાવતા તેઓ કહે છે કે 17 જુલાઈએ જર્મન ટીમ સાથે અમારી પ્રેક્ટિસ મેચ હતી. એ પ્રદર્શનની મેચમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ બર્લિનમાં રમાઈ હતી. અમે 4-1 ગોલ હારી ગયા. આ હારનો મને આઘાત લાગ્યો. હું જીવું ત્યાં સુધી એ ભૂલી શકતો નથી. અમે બધા જર્મન ટીમની પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને અમારા કેટલાક સાથીઓને ભોજન પણ ગમ્યું નહીં. ઘણા મિત્રોને ઊંઘ પણ ન આવી. 5 ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ ઓલિમ્પિક મેચ હંગેરી સાથે હતી, જેમાં ભારતીય ટીમે હંગેરીને 4 ગોલથી હરાવ્યું હતું. બીજી મેચમાં જે 7 ઓગસ્ટના રોજ રમાઈ હતી, ભારતીય ટીમે જાપાનને 9-0 થી હરાવ્યું હતું.
અને ત્યારબાદ 12 ઓગસ્ટના રોજ ફ્રાન્સને 10 ગોલથી હરાવ્યું. 15મી ઓગસ્ટ ભારત અને જર્મની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જો કે મેચ 14 ઓગસ્ટના રોજ રમાવાની હતી, પરંતુ તે દિવસે એટલો વરસાદ પડ્યો કે મેદાનમાં પાણી ભરાઈ ગયું અને રમત એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. જર્મન ટીમે પ્રેક્ટિસ દરમિયાન ભારતને હરાવ્યું તે હકીકત દરેકના મનમાં ઊંડે સુધી ચોંટી ગઈ અને પછી ભીના મેદાન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે અમારા ખેલાડીઓ વધુ નિરાશ થઈ ગયા. ત્યારે ભારતીય ટીમના મેનેજર પંકજ ગુપ્તાએ એક આઈડિયા વિચાર્યો. તે ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા અને અચાનક જ અમારી સામે તિરંગો ધ્વજ મૂક્યો અને કહ્યું, આની શરમ હવે તમારા હાથમાં છે. તમામ ખેલાડીઓએ આદરપૂર્વક તિરંગાને સલામી આપી અને બહાદુર સૈનિકોની જેમ મેદાનમાં પ્રવેશ કર્યો. ભારતીય ખેલાડીઓએ જોરદાર રમત રમી અને જર્મન ટીમને 8-1થી હરાવ્યું. તે દિવસે સાચે જ તિરંગાનું સન્માન થયું હતું અને તે સમયે કોણ જાણતું હતું કે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ બનશે. એક વખત રમત દરમિયાન મેજર ધ્યાનચંદ બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં ફટકારી શક્યા નહોતા. ઘણી વખત ચૂકી ગયા પછી તેણે મેચ રેફરી સાથે ગોલ પોસ્ટના કદને લઈને દલીલ કરી અને દરેકના આશ્ચર્યમાં તેનો નિર્ણય સાચો હતો. ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ નક્કી કરાયેલા સત્તાવાર લઘુત્તમ પહોળાઈનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું હતું. જેલમમાં પંજાબ ઇન્ડિયન ઇન્ફન્ટ્રી ટુર્નામેન્ટની ફાઇનલ દરમિયાન યુપીની ટીમ 1 ગોલથી 3 ગોલથી આગળ હતી. રમત સમાપ્ત થવામાં માત્ર 4 મિનિટ જ બાકી હતી. ધ્યાનચંદે 4 મિનિટમાં 3 ગોલ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. એવું લાગતું હતું કે પોતાની મરજીથી એક પછી એક પ્રતિસ્પર્ધીને હરાવી શકશે. પોતાની કરિશ્માઈ હોકીથી ધ્યાનચંદે માત્ર જર્મન તાનાશાહ હિટલર જ નહીં પરંતુ મહાન ક્રિકેટર ડ્રોન બ્રેડમેનને પણ આશ્ચર્યચકિત કર્યા હતા. રમત જગતની આ બે મહાન હસ્તીઓનો જન્મ એકબીજાના 2 દિવસમાં જ થાય છે. તે પણ એક સંયોગ છે. વિશ્વએ 27મી ઓગસ્ટે બ્રેડમેનની જન્મ શતાબ્દીની ઉજવણી કરી અને 29 ઓગસ્ટે ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે તૈયાર હતી, જે ભારતમાં રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રેડમેન હોકીના જાદુગર કરતા 3 વર્ષ નાના હતા. પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત આ બંને રમતગમતના વ્યક્તિત્વ માત્ર જીવનમાં એક જ વાર એકબીજાને મળ્યા હતા. 1935ની વાત છે જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યારે ભારતીય ટીમ એક મેચમાં એડિલેડમાં હતી અને બ્રેડમેન પણ ત્યાં જ મેચ રમવા આવ્યા હતા. ત્યારે બ્રેડમેન અને ધ્યાનચંદ બંને એકબીજાને મળ્યા હતા. ત્યારે બ્રેડમેને હોકીના જાદુગરની રમત જોયા બાદ કહ્યું હતું કે જે રીતે ક્રિકેટમાં રન બનાવવામાં આવે છે તે જ રીતે ગોલ કરે છે. એટલું જ નહીં, જ્યારે બ્રેડમેનને પાછળથી ખબર પડી કે ધ્યાનચંદ આ પ્રવાસમાં 48 મેચમાં કુલ 201 ગોલ કર્યા છે, ત્યારે તેમની ટિપ્પણી એવી હતી કે તે કોઈ હોકી ખેલાડીએ બનાવ્યો હતો કે પછી કોઈ બેટ્સમેને. 1 વર્ષ પછી ધ્યાનચંદે બર્લિન ઓલિમ્પિકમાં હિટલરને પણ હોકીથી આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે સમયે માત્ર હિટલર જ નહીં પરંતુ જર્મનીના હોકી પ્રેમીઓના મનમાં પણ તેમનું એક જ નામ ગુંજતું હતું. તે હતું ધ્યાનચંદ. તેમને 1956માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ધ્યાનચંદને રમતના ક્ષેત્રમાં 1956માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદ સંયુક્ત પ્રાંત બ્રિટિશ ભારતમાં થયો હતો. તેમના જન્મદિવસને ભારતનો રાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરવામાં આવ્યો. આ દિવસે રાષ્ટ્રીય પુરસ્કાર અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવે છે. ભારતીય ઓલિમ્પિક સંઘે ધ્યાનચંદને સદીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો. હાલમાં ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગ ઉઠી છે. ભારત રત્ન ધ્યાનચંદને આપવાના નામ પર હજુ પણ વિવાદ ચાલુ છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. ત્યાં સુધી દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.